સાહેબ નો સત્ય નામ સાહેબ નો ભોજન કરાવે ઉનકી જય उनके माता पिता कुटुंब परिवार की जय। बोलो भाई सब संतन की जय। अपने अपने गुरु महाराज की जय। जय बोलो नहीं भाई। अपने अपने गुरु महाराज की जय। परम पूज्य गुरु श्री रणछोड़दास साहेब नो जय। परम पूज्य गुरु श्री खेमदास साहेब सदगत आत्मा जय। स्वाध्याय परिवार भाई नो कोई है भाई आ कैसे आवाय एमनी जे बोलावी અમારા સ્વાધ્યાય પરિવારની હોજે નહીં બોલાવતા એવું થાય ને એટલે એવું કઈ રાખવાનું નહીં। સદગુરુ કબીર સાહેબ એવું કહે છે કે સબગત મેરા સાહિયા ખાલી ઘટના કોઈ બલિહાર એવા ઘટ કી જો પ્રગટ હોય એટલે બધામાં એક જ ભગવાન રહેલો છે પણ આપણે પૂંજે અલગ અલગ લાગે। કોઈ તમે કૃષ્ણ તરીકે પૂંજો અમે કબીર તરીકે પૂંજો કોઈ મેરડી માં તરીકે પૂંજે કોઈ સંતોષી માં તરીકે પૂંજે એટલે બધામાં ભગવાન તો એક જ છે। એટલે આજનો શુભ પ્રસંગ શુભ ઘડી સદગત આત્મા જો કે એમનું નામ તો ભૂલી ગયો કે ગામને રોડનું નામ ભૂલી ગયો મગનભાઈ ના એમના વર્ષે નિમિત્તે આપણને તો ભજન સત્સંગ કરવાનો આપણો અવસર મળ્યો સારું કહેવાય ને એ પવિત્ર આત્મા કહેવાય। બાકી એમને જો ભજન ના રાખ્યો હોય તો આપણે બધા હુટા હુટા ગોદડીઓમાં લાટો મારતા પણ એમના થકી આપણને આજે ભજન અને મહિનો પણ સાવન લો આ સાવન મહિનામાં ભજન રાખ્યું એટલે સારું કહેવાય। એટલે સાહેબ એવું કહે છે કે ભાઈ ભજન કીર્તન જો કરવું હોય તો મનુષ્ય દેહમાં થશે બીજી કોઈ જો યોની મળી ને એમાં ભજન થાય નહીં। મનુષ્ય દેહની અંદર પૈસા કમાવા હોય એટલા કમાય ભજન થવું હોય એટલું નહીં જે ખાવું હોય તે ખવાય પણ જો પશુ યોની મળી ગઈ ને જો આ ભેંસો બાંધેલી છે એની એક કિલે બાંધી રાખે બાંધી જ રાખે 4 દિવસની વાસી 4 લાખ એટલે વાસી 4 જ ખાઈ પડે પણ આ મનુષ્ય જ અવતાર એવો છે ને કે આપણને જો આપણે ફ્રીજનું પાણી જોતું હોય તો ફ્રીજનું કરી લાવ પછી કે ઠંડુ ને થમ્સઅપ કરી લાવ 2 મિનિટમાં બદલી કાઢીએ પણ જો મનુષ્ય યોની જાનવરની યોનીમાં ગયા ના કશું બદલાય નહીં। એટલે सदगुरु कबीर साहेब એવું કહે છે કે राम कृष्ण से कौन बड़ा उन्होंने भी गुरु कीना तीन लोग के वे धनी जो गुरु आज्ञा के। रामचंद्र भगवान कृष्ण भगवान अवतारी पुरुष એમને પણ ગુરુનું શરણું લીધું તો એ પાર પડ્યા। આપણે જો ગુરુના શરણે જઈએ ને ભાઈ તો આપણને ગુરુ જીવન જીવવાનો રસ્તો બતાવે। બાકી હું પણ તમારી જેવો જ હતો હા કે કટાઈલી જંગલ હતી પણ આવા કોઈ ગુરુ મહારાજના સંતોના આવા ભજન મંડળમાં ગયા ને ભાઈ તો આવો રસ્તો મળી ગયો છે। એટલે મનુષ્ય અવતાર મહિલો છે એટલે ભજન કરી લેજો કીર્તન કરી લેજો ધર્મના નામે 2 પૈસા આવ્યો હોય તો વાપરી લેજો નહીં તો તેરા પડા રહેગા ધન ધામ એ જીવન સ ફન હે। આખું જીવન તો આપણે પૈસા કમાવાના જ છે પણ કોઈ ગરીબને કોઈ સાધુ સંતોને જે તમારા પરસેવાનો 2 પૈસા એવું નહીં કે પૈસા ફૂલની પાકડી તમારે કોઈ ને દાન આપી દેવાનું કેમ કે આપણે કોલ કરીને આવેલા છે માના પેટની અંદર જ્યારે આપણે હતા ને આપણે બધા જ કોલ કરીને આવ્યા છે માના પેટની અંદર કે હે માં તું મને આજે આ ગર્ભની અંદરથી તું મને બહાર કાઢ। આ ગર્ભ કઈ એટલો બધો હેલો નથી એની અંદર જે લોહી છે પાક છે રસી છે અને કોઈ માં જેવું જેવું ખાય કોઈ દારૂ પીવે કોઈ એવું કઈ છે ને કે પુરુષો લેડીઝ હોય દારૂ પીવે કોઈ એવા ગર્ભવતી એવા શરીરમાં હોય માંસ મચ્છી મટન ખાય દારૂ પીવે એને એવું બધું પેલા જે આપણો છોકરો હોય જીવની અંદર બધું પડે તો એવું અકરાય કે મને ભગવાન તું આ ગર્ભમાંથી મને બહાર કાઢ તારા નામનું કીર્તન કરીશ તારા નામનું ભજન કરીશ
ને તારા નામના 2 પૈસા વાપરીશ. ભજનમાં વાતો નહીં કરવાની પહેલા. આટલા દિવસ તમે ભેગા થયા જ નહીં યાર વાતો કરવા. જો ભજનમાં વાતો કરે ને એવું અમે નથી કહેતા. આ બધા સંતો મહાપુરુષો કહે છે કે જો ભજનમાં વાતો કરે તો ઊંધા માથે લટકો વાઘોલનો અવતાર આવે. હવે જો તમારે વાઘોલના અવતારમાં જવું હોય તો વાતો કરજો ભજનમાં. એટલે સંતો મહાપુરુષો કહે છે કે જો મનુષ્ય અવતાર મળ્યો છે તો ભજન કીર્તન કરી લેજો. ભજન ઈક સત્ય નામનું હરિએ રે જનયે સદનામનું હરિ. ભજન ઈક સત્ય નામનું હરિએ રે જનયે સદનામનું હરિ. વિભાવે બહુ સાગર હરિ થઈએ હે ભાવે વિભાવે બહુ સાગર સહજ થઈને બહન સત્ય નામનું હરિએ વિભાવે બહુ સાગર સહજ થઈને વિભાવે બહુ સાગર સહજ થઈને બહન સત્ય નામનું સંસાર સુખવાદ રહાની સહાયા. સંસાર સુખવાદ રહાની સહાયા. એમાં સાની લાગી માયા. કોઈ એમાં સાની લાગી માયા. તમે સાની લાગી માયા. સીતા હરી અમર નથી કહાયા રે. 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 સત્ય નામનું હરિ અમર નથી કહાયા રે. ભજન લીક સત્ય નામનું હરિ ગોપે ગુ પડ્યો રે છે નાનો રે. ગુ પડ્યો રે છે નાનો રે. ભોજન યાનું પડ્યું રે છે બહાનું રે. ભોજન યાનું પડ્યું રે છે બહાનું રે. ઓચિંતાનું આવશે જમણું જાનું. ઓચિંતાનું આવશે જમણું જાનું. આવશે જમણું જાનું. ભજન ઈક સત્ય નામનું હરિ. ભજન ઈક સત્ય નામનું હરિ.
એટલે મનુષ્ય અવતાર જો મર્યો છે ને ભાઈ, તો ભજન કીર્તન કરી લેજો, સત્સંગ કરી લેજો. ભજન કરવાથી કેટલા બધા ભવપાર થઈ ગયા. એટલે આપણા જયરામદાસ સાહેબે કીધું છે કે ભજમન ભજમન ભજન કરી લે, ભજન વિના ભાઈ નહીં ભાઈ. તમે જો આ મનુષ્ય અવતારની અંદર ભજન નહીં કરો ને, મનુષ્ય અવતારની અંદર ભજન નહીં કરો ને, તો પછી તમારે 84 લાખ યોની એટલે કાગડામાં જવું પડશે, જાનવરમાં ગાયોમાં જવું પડશે, કૂતરામાં જવું પડશે. બધા 84 લાખ અવતાર પૂરા થશે ને પછી તમને ભજન કરવાનું મળશે. પણ જો આ મનુષ્ય અવતાર મળ્યો છે ને, તો તમારો મનુષ્ય અવતાર જો તમે સુધારી લીધો તો તમારા 84 લાખ ફેરા તળી જાય. એટલે કીધું છે કે ભાઈ ભજન સંસાર સુખ વાદળાની છાયા. આ સંસારની અંદર તમને જેટલું સુખ આલે ને, આજે જો 500 રૂપિયા કમાઈને લાવ્યો હોય ને, કાલે 600 કમાઈને જાય ને તો સારું થાય. 600 આવે ને કાલે 700. એ માયા તો તમારી છૂટવાની જ નથી. આ સંસાર સુખ વાદળાની છાયા. એટલે વાદળું કેવું ગરીબમાં આવીને ટપકીને જતું હોય. એટલે પૈસા બી એવા છે ભાઈ, આવશે જતા બી રહેશે. પૈસા કોઈ એવું કર્યું કે આજે હું આટલા મીકી રાખો તો આટલા નાતા છે, રસ્તો થઈ જ જાય એનો. એટલે એની અંદર આપણને એ માયામાં પડી ગયા છે ભાઈ આપણે. એટલે માયામાંથી દૂર હટવાનું છે ને. પૈસા આપણે રાખીશું, આપણી જોડે આવવાના નથી. એટલે સંતો મહાપુરુષો કે મનુષ્ય અવતાર જો તમને મર્યો છે ને, વખત બળા તું પૂછ દે. તને જો મનુષ્ય અવતાર મર્યો છે તો તું તારી પાસે જે શક્તિ છે કઈ આપવાની તે આપી લે ને કોઈને સીધો રસ્તો બતાવી લે. એ જ તારું રહેવાનું છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે ધન રહે ના જોબન રહે, રહે ના ગાંવ ના થામ, કબીર જગ में જસ રહે તું કર દે કિસી કા કામ. સદગુરુ કબીર સાહેબ એવું કહે છે કે તારું ધન એટલે તારા પૈસા, તારું જોબન એટલે તારી જુવાની, આ તારું શરીર એ પણ રહેવાનું નથી. પણ તું કર દે કિસી કા કામ, કોઈને સારો રસ્તો બતા. ભાઈ હું જ્યારે પાણી ભરવા જાઉં ને, યોગેશ્વરા ભાઈ કઈ થી આવે ને બધા છોકરાઓને શીખવાડે કે ભાઈ આ રસ્તો સારો છે, એ રસ્તો જો પકડી લો, શીખી લો તો તમારું જીવન ધન્ય થઈ જાય. પણ એ ભાઈ આવે શીખવાડે, 2 મિનિટ બેસીને બધું સમજાય, પછી એ ભાઈ જાય ને એ હોય તો એ બધું ખંખેડીને નાઈ આવે એટલે એ બધું તૈનું થઈ. એટલે આ સાધુ સંતો મહાપુરુષો રાત્રે ઉજાગરા કરે. શું કરવા? આ જીવોને ચેતવવા માટે કે કોઈ જો જીવ સુધરી જાય ને તો એના આત્માનું કલ્યાણ થઈ જાય. પણ પછી આવે તો કિયા કરે યાર, એ તો નવરા છે, એમાં કઈ કામ લાગે નહીં. ને ઉપર એવું કે છે કે ભેગું કર્યું પડ્યું રહેશે નહીં. ના, તારું જે ભેગું કરેલું છે ને એ તો અહીં રહેવાનું જ નથી. આજે જો હું ભેગું કરી રાખું ને, હું મરી જઈશ તો મારો છોકરો વાપરી થશે, મારો છોકરો જો ભેગું કરશે તો એનો છોકરો વાપરી થશે. એટલે આપણી પાસે તો આવવાનું નથી. ભોજનિયાનું પડ્યું રહેશે. પણ જે વખત આવે આપણીથી હમણાં આ ભજન કરવાની તાકાત છે, ભજન કરી લો. જે દિવસે આપણી 50-60 વર્ષની ઉંમર થશે ને, તારે કે છે કે બુઢો થયો તારે મારા લીધી, પછી થાય નહીં. અમને તમારી અંદર જોબન છે, આત્મા તત્વ રહેલું છે, તમારથી ભજન કરવું તો થઈ જશે. પણ જો નીકળી જશે ને, ઓચિંતાનું જમરાજાનું ટેણું આવશે ને, તો આપણેથી કશું થાય નહીં. પછી આપણું બધું તઈનું થઈ રહેશે. એટલે આગળ ઉપર કહે છે ભજન ઈક સત્ય નામનું હરિયે, ભજન ઈક સત્ય નામનું હરિયે. ઓ માત સાત બેની બને દીને લાગી, ઓ માત સાત બેની બને દીને લાગી,
संगात है कोई नहीं आवे तारी ये संगात है कोई नहीं आवे तारी हो जमड़ा लईने जाते मारी हो जमड़ा लईने जाते मारी जमड़ा लईने जाते मारी भजन हित सत्य नाम शिखा मन मानी ले जो मारी तो शिखा मन खेली से या मारी गुरु बिना कोई नहीं तारो गुरु बिना कोई नहीं तारो એ મનમાંથી હું પડલ્યો ને મેરી એ મનમાંથી હું પડલ્યો ને મેરી બધાની તો સત્ય નામનું કરીએ એ મનમાંથી હું પડલ્યો ને મેરી મનમાંથી હું પડલ્યો ને મેરી બધાની તો સત્ય નામનું કરીએ ભજન યુગ સત્ય નામનું કરીએ આગળ એવું કહે છે કે માં તાત બેની બનાવીને લાડી એ હંગાટે કોઈ નહીં આવે વાલ્મીક ઋષિ એના કુટુંબ પરિવાર માટે બધું લૂંટફાટ કરીને લઈ આવે જ્યારે હવે એને જમરાજા લેવા આવ્યા કે ચાલ ભાઈ હવે તારી તૈયારી થઈ ગઈ છે નારાયણ મોદીએ કીધું કે ભાઈ હવે તું આ બધું કરે છે તો કોના માટે કરે છે કે મારું ઘર ચલાવવા માટે કે ઘર ચલાવવા માટે તો તારે ભરપૂર તું લગ્ન કરી એટલે આવી સંસારને પેદા કર્યો એટલે તારે કામ તો કરવું જ પડશે પણ તું આ બધું જે લૂંટફાટ કરી લઈ જાય ને એમાં તારા માટે ભાગીદાર છે એવા એવું પૂછશે હતું ખાલી તો હું જવાબ આપ્યો ખબર છે પહેલા એમની પત્નીને પૂછ્યું કે હું આ બધું મારી જોડીને લઈ આવું આ બધું કમાઈને લાવું તમને ખવડાવું તમે મારા પાપને ભાગીદાર કરા કે હું તો તારા પૈસાની ને તારા એની લેવા દેવા મારે કોઈ લેવા દેવા નહીં એ તું જાણે તારું કામ જાણે છોકરોને પૂછ્યું છોકરોએ એવું કીધું કે પપ્પા એ તો તમે કમાઈ લાવો ને અમે ખાઈએ અમારે તમારી ભાગીદારીમાં ને અમે તમે લાવો એટલે ખાઈએ માતા પિતાને પૂછ્યું કે મમ્મી પપ્પા તમે મારા પાપા કે ના આ તો સંસાર અમોને મેનુ ના મારે ને એટલે અમે કર્મ સંજોગ કરીને તને જન્મ આપ્યો એ હવે તું જાણે તારું કામ જાણે એટલે સંસાર છે ને ભાઈ બહુ સ્વાર્થી છે એવું કહે ને કે મારા પપ્પા પર ઘર ચાલતું હતું મારા પપ્પા વિના તો હવે શું થશે એ કહીને ભાઈ મહિના પછી કોઈ કોઈ થતું નથી એટલે સંતો મહાપુરુષ કે ભાઈ કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી એટલે આ દુનિયાની અંદર આપણા મગનભાઈ નિમિત્તે આપણને જે એ મહિલું છે ભજન સત્સંગ કરવાનું એટલે સારી વાત કહેવાય એટલે એક ભજન ગાઉં છું મા બાપ आज पूजाना काल पूजा से पृथ्वी पर बैठा ए ज भगवान छे ओ भाई और बेनी माँ बाप की मोटुआ दुनिया में कोई नहीं
હો આજ પૂજાના કાલ પૂજાવે કુટની મોરવેતા એ જે ભગવાન છે ભાઈ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી પૂજાવે કુટની મોરવેતા એ જે ભગવાન છે ભાઈ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ દુઃખના તડકામાં સુખની છાય છે ઓ દુઃખના તડકામાં સુખની છાય છે પગ પડ પાછા તો પૂરે એ હામ છે પગ પડ પાછા તો પૂરે એ હામ છે ઓ કદી ન દુભાવીએ દિલડું એમનું ઓ કદી ન દુભાવીએ દિલડું એમનું ઓ ભાઈ ઓર બેની મા બાપ થી મોટું આ દુનિયા હો આજ પૂજાના કાલ પૂજાને ઉઠવી પર બેઠા એ ભગવાન છે ઓ ભાઈ ઓર બેની મા બાપ થી મોટું આ દુનિયા ઓ મામા થી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી કે ભાઈ આ દુનિયાની અંદર મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી અમે ગુરુ મહારાજની ભક્તિ કરીએ તો અમારા ગુરુ મહારાજ એવું નથી કહેતા કે તમે ગુરુની જ ભક્તિ કરો અમને ગુરુ મહારાજ પહેલા જ એવું કહે છે તો પ્રથમ ગુરુ તમારા માતા પિતા તમે પહેલા તમારા માતા પિતાને રાજી રાખો પછી તમે અમારી પાસે આવો હે આપણે ઘરવાળી માને રોટલો ના લે આપણે મહાકાળી માને ચુંદરી ચરાવી એ લે ખરી હવે અમે બરોડા માણેજા અમે પ્રોગ્રામમાં ગયા હતા 4-5 દિવસથી ત્યાં આગળ મેલડી માના મંદિર હતું ત્યાં મેલડી માના એટલું સરસ કામ થાય તે ત્યાં મેલડી માં આવ્યા એ ભુવાજીએ કીધું હું કીધું આ બહુ ધ્યાનમાં આવ્યું કે મારી સવારે જ બકરા પર છે તમે એને કાપીને ખાવ એ મારથી નથી જોવાનું થરબટાવું કે ના મારે બધાથી યાર ફલાનું કામ હતું ભાઈ એ કામ તો તારું થવાનું જ હતું પરમાત્માના સંજોગથી એ કામ તો તારું થવાનું જ હતું પણ જો તું એવું કે હું બકરો ચડાવું તો જ મારું કામ થાય એ બધી વાત માન્યતા ખોટી છે સંતો મહાપુરુષો જાતે મેલડી માના ભુવાજી એવું કે મારી સવારે જ મારા બકરા પર છે મારું વાહન તમે કાપી ખાવ કઈ મેળ પડો એટલે કોઈ ખોટું ના લગાવજો ભાઈ તમારી બધા હોય પૂરી કરજો આ તો હવે અમે સત્સંગમાં જઈએ એટલે મોટા સાંભળવાનું મળે એટલે અમે કહીએ અને આ ગણપતિ હવે આ પૈતું ને હવે ગણપતિ આવશે કેમ કે આજે અમારે દશામાનો વરાવાનો બંદોબસ્ત હતો એટલે પૈતું પછી મેં કીધું ભાઈ મૂકો હવે અમારું નામ ના લખો યાર અમારે બીજી નોકરી કરવાની તાકે હજુ ગણપતિનો બંદોબસ્ત આવશે દશામાના વ્રત ભરભૂટ મોકલી દીધા હતા લો ભાઈઓની ભરભૂટ અમને હું 4-5 વાગે ત્યાંથી છૂટો ને સીધો મારી 5 દિવસથી ડેરોલ ચોકડી પર નોકરી છે આજે તો ટોલાવાળા જોડે માઠું ખાવાનું એમને જવા નહીં દેવાના જવાની જ વાત કરે
મને યાર કે તમે ભગત માણસ થઈને યાર તમે અલા ભાઈ મને ઉપરથી ના કીધું તને કઈથી જવા દેવાનું માટા કૂટ કરીને આજે એટલો થાકી ગયો તો ને હું કહે ઘેર જઈ ખાવું નહીં જઈને હું જ જાઉં એટલા મેં સાહેબનો ફોન આવ્યો મને કે કઈ છો હું કહું ડેરોલ ચોકડી પર ટોલો વાળજો માટા કૂટ કરો તો કે આજે ભોજન છે તો મેં કહ્યું ચાલો હવે થાક તો હવે કઈ થાકી જો એટલો જ કે આમ જોડે બે તમને હોઈ જવું પણ ભાગ્યમાં જો હોય ને ભાઈ એ સામે ચાલીને આવે બાકી હું હુઈ જ જવાનો આજે એમનો પછી ઘેરથી પણ ફોન આવ્યો છોકરીનો ને ઘેરથી મિસિસનો મને કે કઈ છો ડેરોલ છું તો કે વહેલા ના આવજો નહીં હું કહું બાપનો કાયદો છે નોકરી પછી તો કે વહેલા આવજો પેલા સુરેશભાઈ આવીને કહી ગયા કે ભજન છે હું કહું સારું હું આવીશ એટલે ભાગ્યમાં હોય ને એટલે અમે ચાલીને આવશે એટલે તમારા નસીબમાં જો સુખ હશે ને ભાઈ અમે ચાલીને આવશે તમે તમારા નસીબમાં જો કઈ લખ્યું નહીં હોય તમે અમે ચાલીને જો જશો તો નહીં હોય તો નહીં જ હોય અને દર વર્ષે બધા ગણપતિ લાવે તો હું બધા જ ભાઈઓને કહ્યું કે તમે ગણપતિ બિહારો છો તો ગણપતિ ભગવાને શું કર્યું એ તમે જાય હવે અમારો પાછો ગણેશ ચતુર્થી આજે જ પ્રોગ્રામ નક્કી થઈ ગયું કે ગણેશ ચતુર્થીનો પહેલા જ દિવસે બિહારે એટલે અમારે ચાવત પ્રોગ્રામ છે શિલ્પી સોસાયટીમાં દર વર્ષે આજે ફોન આવ્યો મને કે સાહેબ રજા મેં કીધી મૂકો આવે તમે બધા જોવાનિયા બહુ જ ખર્ચો કરો તમે મેં કીધું મૂકવા તમે ગણપતિ દર વર્ષે બિહારો અમને બોલાવો છો ભજન ને મજા આવે છે તે મૂકવા ગણપતિ બાપા તમે બેસારો 10 દિવસ લગી પૂજો છો તો મૂકું કઈ એનું કાર્ય જોયું તમે કે ના સાહેબ બધા બિહારી કે અમે બિહારી જતા મૂકું એ કેમ પૂજાય છે કે સાહેબ અમને ખબર નહીં મૂકું એવું પેલું જોવાનું એ તો કોઈને પૂછવાનું કે સાહેબ હવે તમે આવ્યા છો તો કહી દો મૂકું જો ગણપતિ ભગવાન એટલે પૂજાય છે ને બધાથી એને એના મા બાપની જ સેવા કરી એટલે પૂજાય છે જો તમે હો તમારા મા બાપની સેવા કરો ને તો તમે હોય આગળ જ છો ભાઈ હવે મા બાપને જ આપણે પૂછતા ના હોય એ જીવતા જાગતા દેવ મા બાપ છે આ દુનિયાની અંદર જીવતા જાગતા ભગવાન મા બાપ અને ગુરુ છે ગુરુ પાસે એટલે જવાનું કે ગુરુ આપણને સાચો રસ્તો બતાવે જીવન જીવવાનો રસ્તો બતાવે બાકી હું ભાઈ અમારા ગામમાં મારું એક્સિડન્ટ દારૂ પીને જ થયું હતું આ ભાઈ તો આ ચોખ્ખી હકીકત છે દારૂ પીને જ થઈ ગયું તાંજન મળી હોય ગયા હું એકલો જ બચ્યો છે એ મારે છે ને એવું બહુ વ્યસન હોય નતું તે વખતે મને આવું દાન દક્ષિણા વાળું વર્જું વિડીયો કોણથી પગાર લાવું એ વખતે લગ્ન કર્યું એટલે કોઈ હિસાબ માંગે ના મમ્મી પપ્પાને જે આવેલું હોય તો 500-800 રૂપિયા લોકોને જ ખવા દેતો વિડીયો કોલમાં મમ્મી પપ્પા પૂછે ના હવે તો હમણાં મને કે પગાર કાઢે થશે મોકા થશે તો ના દેશે એટલે એવું છે એટલે મા બાપની સેવા કરે ને ભાઈ એ આગળ ભર્યા છે એટલે આગળ સંતો મહાપુરુષે કીધું છે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ રાજ પૂજા છે પૃથ્વી પર બેઠા એ જે ભગવાન છે ઓ ભાઈઓ મા બાપ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી મરે યાદી છે બેરો એનો પાર છે ઓ મરે યાદી છે ને બેરો એનો પાર છે ઓ ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે ઓ વેદ પુરાણે સાચું કીધું છે ઓ વેદ પુરાણે સાચું કીધું છે ઓ
દાદા ગણે છે એ જ કીધું છે ઓ ભાઈઓ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ આજ પૂજાણા કાલ પૂજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ મા બાપથી મોટું આ હરે પાદર પર ગંગવા ગયા ચાલો જોવાન જઈએ હો હરે પાદર પર ગંગવા सूरज भगत न घेरवा गया हो सूरज भगत न घेरवा गया चालो जुआन रही है हो सूरज भगत न घेरवा गया ओ सूरज भगत न घेरवा गया हो सूरज भगत न घेरवा गया चालो जुआन रही है पादर पर गंगवा गया चालो जुआन रही है हो अरे पादर पर गंगवा गया रे भाई मारा चालो जुआन रही है अरे कन्या रे धाम बाबा दिया हो कन्या रे धाम बाबा दिया चालो जुआन रही है मदर पुटा में बागिया लोन जुआन रही है हो अरे मदर पुटा में बागिया लोन जुआन रही है हमारा मन
મનહર સાહેબ ના રે વાડિયા હો મારા મનહર સાહેબ ના રે વાડિયા ચાલો જુવાન દઈએ હો મનહર સાહેબ ના રે વાડિયા ઓ મનહર સાહેબ ના રે વાડિયા ચાલો જુવાન દઈએ अरे हर सुंदर धाम वागिया चालो ने धुआं दઈએ हो अरे हर सुंदर धाम वागिया चालो ने धुआं दઈએ हो हमारा लक्ष्मण साहेब नवाजिया हमारा लक्ष्मण साहेब नवाजिया चालो जुवान दઈએ हो हमारा लक्ष्मण साहेब नवाजिया हो लक्ष्मण साहेब नवाजिया चालो जुवान दઈએ ચાલો જુવાન દઈએ હો અરે છૂટા ના કરના લોકો જાગિયા ઓહ છૂટા ના કરના લોકો જાગિયા ચાલો જુવાન દઈએ અરે સુવે ચુને સુવે છે ચાલો જુવાન દઈએ હો અરે સુવે ચુને સુવે છે ચાલો જુવાન દઈએ એ તો સત્સંગ વેદ છે એ તો સત્સંગ વેદ છે રે ભાઈ ચાલો જુવાન દઈએ હો એ તો રૂડા સત્સંગ વેદ છે ઓહ રૂડા સત્સંગ વેદ છે ચાલો જુવાન દઈએ હો ચાલો જુવાન સંતો મહાપુરુષોએ આ ભજન એમના અનુભવથી લખેલા છે કે ભાઈ પાદર પરગમ વાગ્યા ચાલો ને જોવા જઈએ જો જ્યાં કુવાડરમાં પરગમ વાગ્યા મોટા બોરીવાળા બધા આવ્યા બોલો હે અને ગામના ઊંઘી ગયા બોલો એટલે પાદર પરગમ એટલે જો જય જય સંતો મહાપુરુષો પ્રગટ થયા ને ભાઈ તઈ પરગમો વાગે તઈ જે શું વેચે ને શું વેચે તઈ વિવેક વેચે હે તઈ સત્સંગ વેચાય સંતો મહાપુરુષો આ ભજન કીર્તન એટલે જ રાખવાનું ભાઈ બાકી સદગુરુ કબીર સાહેબ એવું કે છે ગાવે બજાવે હરી નહીં મળે આ ભજન ગાવાથી ને તબલા વગાડવાથી પેટી વગાડવાથી કશું મળવાનું નથી પણ સદગુરુ કબીર સાહેબે સત્સંગ મોટો સાર છે કે જો બે શબ્દો કોઈના દિલમાં ઉતરી જાય ને જો એવો એ રસ્તે ચાલે ને એના આત્માનું કલ્યાણ થઈ જાય એટલે એનો આશીર્વાદ આપણને મળે ને આપણો પરમાત્માને બી આપણો આશીર્વાદ મળે એટલે સત્સંગ કરવાનું કીધું છે બાકી અડલ ફકીર અડવચ્ચે લટકી સાહેબ સદગુરુ કબીર સાહેબ છે હરે ફરી હરી નહીં મળે ગાવે બજાવે હરી નહીં મળે અડલ ફકીર અડવચ્ચે લટકી એટલે કે પાદર એટલે જય જય આ મનુષ્ય અવતાર મળ્યો છે ને જય જય જો ભજન કીર્તન થતું હોય કોઈ સાધુ સંતોના દર્શન થતા તો જઈ આવજો આ કળિયુગમાં એટલું બધું સારું છે ને ભાઈ પહેલા લોકો ચાલતા જતા હતા બોલો ચાલતા જતા હતા અને હું સાયકલ લઈને સરભાન રાત્રે 11 વાગે સેકન્ડ સીમમાંથી છૂટીને 11 વાગે સરભાન જતો હતો સાયકલ લઈને આ બાજુ અંકલેશ્વર પિરામણ નાકા નદી ચીરીને જો નદી ચીરીને આવું
અને હવે તો સાયકલ નો કોઈ પકડતો નહીં, ડાયરેક્ટ એક્સિલેટર વાળું. ને પહેલેના લોકો 12 કિલોમીટર 15 કિલોમીટર ભજન કરવા જતા હતા ચાલતા. બોલો, એમને જેવું તો નહીં ને, આપણે જવું જ જોઈએ. પણ હવે લોકોને ભજન નહીં ગમતું, ભાંજગળ કરવાનો જ ગમે. પેલો આવો અમારા ગામમાં કેટલા એવું કહે છે. હા, ડીજે આવે ને એ ડીજે વાળું એવું છે, ડીજે આખી રાતમાં નાચે ને કાટ્યાન બાટ્યાન મૂકે ને પછી તો કે ડોક્ટરને ઇન્જેક્શન દીધું બીજે એવું કે પછી બીજે હવે તું ડીજે મેં નાચ. એટલે એવું છે અમારા ગામમાં. અમારી કેટલી વાતો થાય જ છે. પણ હવે માલિકનો તો રસ્તો મળી ગયો છે ને, એટલે કે કૂતરા ભોકે તો ભોકવા દે, તું રામ સુમરજન.